તમારું આપણા 100 ડેઝ ચેનલની અંદર ના પહેલા બ્લોગની અંદર તો અત્યારે હું કુંજને ઘેર આવેલો તો કુંજભાઈને ઘેર પેલું થોડોક કલર વધેલો તો કલર મારે છે તો હું અહીં પાછળ અમે ઘેર રમતા ને ત્યાં બેસો છું તે ભાઈ આવે છે બી અને આ ચેલેન્જનો વિડીયો આવી ગયો તો જોઈ લેજો એકવાર પણ અને આ એ ચેલેન્જનો પહેલો બ્લોગ બરાબર ને તો ચેલેન્જની અંદર તો થશે શું તો આમ વ્લોગ તો આવશે જ અને બીજું શું કે મારી વ્લોગિંગમાં બધું ઇમ્પ્રુવમેન્ટ થશે બધું નવું ને કંઈક આવતું રહેશે જેમ કે ગિમ્બલ છે અને બીજું બધું કેમેરો તો મારા ખ્યાલથી નહીં પણ ફોન ને બધું એમ અત્યારે હું આ વિડીયો ઓપ્પો A60 એવો કંઈક ફોનનું નામ છે એમાંથી ઉતારું છું બરાબર તો અભી તો પૂજનભાઈ સ્કૂલથી હવે આવતા જ હશે 4:30 ઉપર થઈ ગયા છે એટલે આવતા જ હશે તો પૂજન કે કુંજ બંનેમાંથી કોઈ આવે ત્યારે તમને મળીએ તો કુંજભાઈ આવી ગયા આપણા જોઈ શકો છો એક્ટિવા ચલાવે છે અને પૂજનભાઈને ટ્યુશનમાં ત્યાં રજા મળી ગઈ તો પૂજનભાઈ અહીંયા આગળ ગયા છે જો આ રસ્તો જઈનો બાજુ અહીંથી જો તમને પાછળ એક મિનિટ એવી કરશે અહીંથી જો આ દેખાય આવ્યું મારું ઘર છે આપણે પૂજનભાઈ મળે તો ખરું નીકળતા આપણે તો ભાઈ ગોલી મારી મારા ખ્યાલથી તો આવતો રહેશે આગળ હા આવ દેખાવ भी આવી ગયા છે આપણા હારો આ પૂજન જેવો નહીં લાગતો હવે લાલોજી તો આપણે વિચાર થયો છે કેદાર જવાનું ફાઇનલ છે બરાબર તો જો ભાઈ ગાઈસ અહીંયા આગ લાગી ગઈ છે જઈએ છે આપણે મજા આવી ગઈ યાર ભારી હા શું મજા આવે તો સીધા અને હા અહીંયા તળાવનું એક મસ્ત વ્યૂ આવે છે તો તમને વ્યૂ બતાવું ચાલો તળાવ આવ્યું આપણું વચ્ચે હોટેલ છે હતી એમ જ્યાં હોટેલ છે ત્યાં કોઈ જાય ને મરી જાય પણ આ આવે છે બ્લોગમાં તો જો ગાઈસ તળાવ અમારું એક નંબર તળાવ છે ભાઈ એક નંબર બંકાના ડંકા વાગતેલું છે રામાધણીમાં તો હવે ઉપર જઈએ છે ચલો ઉપર જઈને બીજો એક વ્યૂ બતાડો તો હવે આપણે અહીંયા આવી ગયેલા જુઓ અહીંથી મસ્ત આગળ કામ ચાલે છે ટક અવાજ આવે છે અહીંથી જો આ બાલાશ્રીનો મસ્ત અહીંયા સ્કૂલને એમ છે અહીંથી પછી થર્મલ પાવર સ્ટેશન છે અહીંયા આ અને અહીંયા આ બાજુ કયું મંદિર આ પેલું ભીમભા મેળો આ બાજુ પણ એક મંદિર છે પછી કોઈક દિવસ આપણે આવીશું ત્યારે બતાડીશું તો એકવાર પાછું તમને બતાડું જો અહીંથી બહુ મસ્ત લાગે તમે અહીં હોત ને તો બહુ મજા આવતી જોયું બહુ મસ્ત છે જો તમે પણ બાલાસિનોરમાં આવે તો કોમેન્ટ કરજો બરાબર અહીંયા આવજો ભીમભા મેળે કહેવાનું કોઈને પૂછીને આવવાનું ભીમભા મેળે આવવાનું સાંજના અત્યારના ટાઈમે 6 વાગે શિયાળામાં બહુ મસ્ત વ્યૂ છે હું ખુદ જોઉં છું ને એટલે મસ્ત દેખાય છે ને મારો ફોનનો કેમેરો એવો છે ને એટલે કમ્પ્લીટ દેખાતું નહીં અહીંથી મસ્ત થર્મલ પાવર સ્ટેશન દેખાય અહીંથી મસ્ત આખું એક નંબર મસ્ત કેસરી વ્યૂ દેખાય છે તો હવે આગળ એક વસ્તુ જોવાની છે એક કમ્પ્લીટ થર્મલ પાવર સ્ટેશન દેખાશે તો તઈ તમને બતાડું થર્મલ ના જવાય પાપ લાગે બસ એટલું જ કેવું
આપણે તો અહીંયા મસ્ત લોકેશન જઈને આવી ગયેલા કુંદભાઈના ઘેર. આપણા કુંદભાઈ, આપણા પૂજનભાઈ બરાબર ફોન પર વાત કરે છે. ઓ માચીસ પહેલાની અને આગલી ક્લિપમાં તો ફેસ રિવીલ થઈ ગયું છે. તો ગાઈસ હવે આવી ગયા આપણે આગળ આવી ગયેલા. લાઈક સબસ્ક્રાઇબ કરી દે. પાછું કટ મોડું કમ્પ્લીટ નહીં આવે. ઉભો રે હવે બોલ. लाइक और शेयर कर दे सब्सक्राइब नु के और सब्सक्राइब भी कर दे क्या पता और घंटी भी दबा देना. હા ઘંટી દબા દે. હવે કીધું કરી દેજો. એટલે પૂજનભાઈ હવે હેન્ડલિંગ કરો થોડું. यो भाई ये આ गाइस ભાઈબંધ બોલાવે છે. હમણાં હું મારા ભાઈબંધના જોડે રમવા આવ્યો. ઓ ભાઈ હવે કઈ ઘેર જવાનું ને ઉમરા ગયા. ઓમલાન અરે સોરી ઓમ ભાઈ ના ઘેર જશું હવે. પાણી પીને આ રસ્તો જો. ડ્રિંક સે બનાઉંગી. ચલ પેલું ગીત કઈ सुनो मेरे वीरो आज मेरी कहानी मैं सोफिया दा राजा दसे जी मेरी रानी. पछा के ए पेलो गीत है क्या प्यार करोगे तो अपने यारों को खो दो दे. कौन है ये लोग, कहाँ से आते हैं ये?